છે 3:30. વિશાલ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મને ઉઠાડવી હતી એકલા કેમ ભાખરી ને ચા કરી લીધું બધું ભેગું. મેં કઈ નથી કર્યું. તે જ બનાવ્યું છે ને. તો 3 વાગે ઉઠીને મસ્ત ચા ભાખરી બનાવી દીધી ગરમા ગરમ. જ્યારે પહેલા ભાવે નહીં પણ ખાવી પડે. સાચી વાત છે. તો મેં વિશાલ કેટલું બધું ઘી ને બધું લગાડી દીધું. મેં કીધું એને ભાવે. ત્યારે ભૂખ જ ન લાગી હોય. સાચી વાત છે. પછી હમણાં કલાક પછી ભૂખ લાગે એટલે અત્યારે ખાઈને જવી પડે. અત્યારે હવે જાગી ગયા હોય એટલે હવે ભૂખ લાગશે તમને રસ્તામાં. રસ્તામાં લાગે પછી. મમરા ખાવ? મમરા થોડાક છે. મમરા તો લઈ જાવ ને હારે. હા નકર ખાવું હોય તો આ ભાખરી ના 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 આમાં તો નથી ખાવા. ચકરી આપું કઈ? ખાલી ભાખરી ને અથાણું બોળો કાંઈ નહીં ને. વિશાલની આજે એક્ઝિબિશન છે મસ્ત મોરબી ને. હા દીદીની આવશે. વિશાલ તમે નથી ને તો આજે આવી જાય એટલે પાછો હોલિડે તમારી વગર કમ્પ્લીટ એમ. એટલે હજી આજકાલ 2 દિવસ છે ને એટલે મજા આવશે અમને. હારે રહેશું એન્જોય કરશું. સાંજે તો આવી જઈશ પાછો તો. હાજી તો તમે આવી જશો આરામથી. ચાલો નાસ્તો કરી લો. ચાલો આવી જાઓ બધા મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા. હા. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રાણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણે બહુ મસ્ત થઈ છે. બહુ અર્લી થઈ ગઈ હતી, હેપીલી થઈ ગઈ હતી. વિશાલ જતા રહ્યા અને પછી તો કોણ જાણે કેવી બૂંદ બેઠી તે 3:30 પોણા 4 વાગે તો આઈ થિંક નીકળી જ ગયા હતા ઘરેથી. 4 થી 5:30 થયા મને ઊંઘ જ ન આવે. રહીને ઊંઘ ચડી. પછી ઊંઘ ચડી ત્યાં તો મારું અલાર્મ વાગ્યું ઉઠવાનો. તે પછી ઉઠી ગઈ એટલે હવે નાહી ધોઈને કમ્પ્લીટલી મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને વિશાલ તો નાસ્તો કરીને જતા રહ્યા હતા એનો એકનો. અને હવે પપ્પાને નાસ્તો કરવો નથી, પૂરી છે એટલે ઓલી ઘારી પૂરી આપણે લઈ આવ્યા હતા. અને અત્યારે તો હું ને મમ્મી અમારી બેનો નાસ્તો બનાવવાનો છે. તો ફિલહાલ વાગી ગયા છે 7:15 અને અત્યારે તો જાગી ગયા છીએ. પછી બપોરે મસ્ત નિંદરડી કરી લેશું એટલે પાછા ફ્રેશ અને તાજા માજા થઈ જશું. તો ચાલો જઈએ કિચન તરફ. પહેલાં તો રાતની 3 વાગ્યાની મને ભૂખ લાગી હતી પણ મેં 3 વાગે શું ખાવું મારે અડધી રાતે. તે હવે અત્યારે મસ્ત આપણે દૂધ પી લઈએ ત્યાર પછી થોડો બહુ નાસ્તો હાલે ઈ કરી. પૂરી પણ પપ્પા પૂરીમાં એક મિસ્ટેક છે. એ પૂરી આપણે જે ઘૂઘરા બનાવ્યા હતા કે નહીં એ ઘૂઘરાના લોટની પૂરી બનાવી તેમાં નમક નથી. નમક નથી ને આપણે નાખી દેવું ડાલ દેવું નમક. એટલે નમકની જગ્યાએ ટૂંકમાં ઘીમાં તળેલી છે એટલે છે તો બહુ મસ્ત. નાખવું પડે. એટલે વિશાલે વાળા પાછો ખાઈ ગઈ કે આમ મસ્ત છે પણ હવે તાર મમ્મીને કહે છે કે ઈ ઘૂઘરાનો લોટ જે હોય ને એમાં નમક નાખી દે પાછું. એટલે ખરોડી થઈ એટલે કે ખારી જેવી થઈ જાય. ચારે મજા આવે. ચારે મજા આવે. એટલે મેં કીધું હવે ક્યારેક બનશે ને આપણે સ્પેશિયલ બનાવડાવશું. હા તો સરસ લાગે. અને પપ્પા આપણું આ ઇન્ડક્શન ખોટવાઈ ગયું. પપ્પા કે ઇન્ડક્શન એટલે મને કે ઓલું ટેસ્ટર. મેં કીધું ટેસ્ટર નહીં. ઇન્ડક્શન માં ખબર ન પડે તો અમને હેરાન કરે ખોટે. એટલે મેં કીધું આપણું ઇન્ડક્શન હવે બંધ થતું જાય છે. ક્યારેક વળી મન હોય તો હાલે, નો મન હોય તો પછી ગમે એટલું કરો એ બંધ જ રહી છે એમને. તો એ છે ને ઇન્ડક્શન ખટકા છે ને હા. બરોબર છે. નવું લેવું છે. નવું બધું રોટલા થાય ને રોટલા એ હા ઈ મમ્મી કાલે જ વાત કરતા હતા કા મમ્મી? રોટલી બધું. હા આપણે ગેસ નો કરવો પડે. તોય પપ્પા આપણે કેટલું ઘણું ખરું ઇન્ડક્શન ઉપર થાય છે. હા એટલે છે ને ગામમાં જાવ ને વિશાળ તમે બે હા. એટલે હપીને સડી લેતા આવી. પણ હકીકતમાં મમ્મી અત્યારે હું ઘડીક વાર તમારું દૂધ થઈ ગયું મારું દૂધ થઈ ગયું ત્યાં લગી આવેલી પછી ચા કરવામાં કેટલી વાર ચાલુ બંધ કરી તો બંધ ચાલુ જ ન થઈ હચોડી. ઈ બરોબર છે. ઈ એને કીધું ને કામ બરોબર જ કરે છે. ઈ કે તમે હવે આ ખર્ચો રવા દો. હવે રજા લ્યો. હા હવે રજા આપો અમને કે 2026 ની સાલ છે ને. હા 19 ની સાલમાં લીધી હતી. 5 ઓહો. 6 7 વર્ષ થયા. ઇન્ડક્શન ને 8 તો ઈ ઓહો તો આવડતા પૂરી થઈ ગઈ છે. હવે પછી એટલે આપણે ઓલી સર્જરીનો ટાઈમ થઈ ગયો. એટલે હું કાલે જ મમ્મી કહેતા હતા કે આપણે એવી જ લેવી છે કે જેમાં બધું થાય એમ. બધું થાય રોટલા થાય રોટલી થાય. પાસપોર્ટ અત્યારે ખબર નહોતી નકર તો નકર ત્યારે તેથી જ લઈને જ આપણે. હા. કા બધું તો આપણે વરસ તો હાલે આપણે પછી પૈસા વસૂલ થઈ ગયા. વરસથી થઈ ગયું? હા વરસ થઈ ગયું. કાસ હા. ના પપ્પા 6-8 મહિના તો 6 મહિના જેવું તો થઈ ગયું. હાલવા દેવાય હવે પછી તમે બોલો માયા કરો. હાલતી ઘડીએ. હાલો પણ આપી જાલો હાલો. ટેન્શન ન કરો. હાલો પપ્પાને પૂરી મારી મમ્મી હાટો ભાખરી કઈ કરવી નહોતી એટલે અમારે બે માં દીકરી હાટો રોટલી બનાવી છે અમે તો ગરમા ગરમ રોટલી ખાતી જાય. એ મમ્મી જ કીધું મેં કીધું અમે બેસીને મેં કીધું રોટલી આજ મજા આવશે. 2-3 દીથી પાછી ખાધી નહોતી એટલે ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ. તો નાસ્તા પાણી 8 વાગ્યામાં અમારા ત્રણેયના થઈ ગયા છે અને હવે નાસ્તા પાણી ઉપર પાછી કોરડ થાય છે ધીમી ધીમી. પાણી તો પપ્પા બહુ મીઠું હતું
कुछ नहीं है બસ ખાલી इसमें कुछ नहीं है પાણી તો કાલ મેં પીધું હતું ને બહુ મીઠું હતું એમ पानी मीठू है ना पाकल टोपरू से ઓહો હો कुछ नहीं લ્યો ખાલી ખમ हाँ પપ્પા કે આ ઓલું થાળી આવવા દીધી મોટા ભાઈને પાસ લઈ લીધી हाँ मलाई नहीं मलाई મલાઈ નથી હજી છે આપણે બીજા પીવું તો એ નીકળશે मलाई એમાંથી टोपरू जोड़वा पड़े અરે પપ્પા વિશાલે જેટલા ખાધાસ ને બધાયમાંથી શેષ ની નીકળી કાલે એની હાટું જ મેં રાખ્યું હતું મેં કહ્યું તેને ભાવેશ ને તો ખાહે કાલે તે એને ટાઈમ નો રહ્યો તે એમાં નીકળું જ નહીં હાલો હવે એને અલવિદા તો હવે હજી વાગ્યા છે જસ્ટ 8 અને હવે આપણે આપણું કામ વામ ઉપાડી ફટાફટ ફ્રી થઈ જઈએ અને જે બ્લોગિંગનું ને બધું કામ છે એ ફટાફટ નિપટાઈ દઈએ જેથી કરીને બપોર વચ્ચે શાંતિ રહે એટલે બપોરે મસ્ત આપણે નીંદરડી થાય અને આજ તો હવે કાંઈ પિયર જવાનું નથી ત્યાં તો અત્યારે વેફરના સ્ટોકનું કામકાજ ચાલુ છે ટમેટાની એટલે જે લોકોને ટમેટાની વેફર રિલેટેડ કાંઈ પણ ઇન્ક્વાયરી હોય ચોખાની ફરફર ચોખાની મમરી તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો તો ચાલો ફિલહાલ હવે આપણે આપણું કામ ઉપાડીએ વાગી ગયા છે 10:15 અને જઈએ કિચન તરફ કે પહેલાં તો હતા અમે 3 પણ હવે હશું અમે 3 ને 4 7 કારણ કે દીદી ને જીજુની લોકો ઓન ધ વે છે તો આવે છે તો અહીંયા મસ્ત અમારે સામગ્રી તમે જોઈ જ શકો છો ગોબી છે ફ્લાવર છે કેપ્સિકમ છે ને બધું થોડું થોડું તમે સુધારીને રાખી દીધેલું છે કોથમરી આવી ગઈ છે થોડા રીંગણા છે એનો પ્રોગ્રામ છે પાઉંભાજી બેન ને આપણે સરપ્રાઈઝ આપવાની પાઉંભાજી ની એને નથી ખબર કા મમ્મી એ કે શાક રોટલી બનાવી શાક રોટલી કે બને નાખજો કારણ કે વિશાલ સવારે જ કહેતા હતા કે દાળ ભાત મને ખાવા છે પણ કે હું કાલ આવું ને કાલ સન્ડે છે એટલે દાળ ભાત ને ફરફર ને બટેકાનું શાક ને એ બધું કે મારે કાલ ખાવું છે મેં કીધું તમે કાલ આવો ને એટલે કાલ બપોરે આપણે એ મેનુ ગોઠવશું તો અત્યારે મમ્મીને મેં કીધું મેં કોઈ શાક કયું બનાવવું મેં કીધું એમ કે નકરું શાક રોટલી આમે મજા ન આવે તે અત્યારે જો મસ્ત પાઉંભાજી પ્રોગ્રામ છે અમારો તો પ્યુરી મમ્મીએ રેડી કરી દીધી મસ્ત ટમેટાની એટલે હવે બધું સુધારી દે હું શિમલા કટિંગ કરી નાખું કોબી ફ્લાવર સુધારીને આની સીટી મારી દઈએ અને ગરમા ગરમ ભાખરી અને ફરફર તળી નાખશું થોડી એટલે મસ્ત બપોરા થઈ જાય બધાના નીકળી ગયા કે નીકળ્યા નથી હજી એમ તો વાર લાગશે ત્યાં આપણે સારું ભાજી થઈ જાય એટલે तो चलो मस्त कटिंग कर लिया जैसा हमने आप सभी को बताया कि बन रही है जोरदार हमारी पाव भाजी टेस्टी डिलीशियस ये छोटा वाला हमने रखा था क्योंकि जनरली हम 4 होते हैं तो मैं इसमें ही डालती हूँ लेकिन ये कुकर तो इतना भर गया कि टोच हुई ऊपर से और ढक्कन बंद नहीं हो रहा था तो वापस हमने चेंज करके बड़े वाले कुकर में डाल दिया है इसके अंदर हल्का सा नमक डाल दिया है पानी जितना हो सके उतना कम रखिएगा जितनी सब्जी हमारी कुक हो जाए उतना ही अदरवाइज पानी निकालना रहता है और अगर पानी हो और अगर हम सब्जी को मैश कर दे तो फिर वापस भाजी को चढ़ाने में बहुत टाइम लगता है और पानी छूटता रहता है तो पानी जितना हो सके उतना कम डालना है जितना सब्जी कुक हो सके उतना ही तो मस्त इसके अंदर डाल दिया है 2 चम्मच घी तो चलिए अभी नमक घी और बाकी के अपने जो वेजिटेबल होते हैं वो डाल के इसकी अभी सीटी बजा लेते हैं और यहाँ पे कैप्सिकम भी कट हो गए हैं तो अभी जब तक सीटी इसकी पड़ती है तब तक हम फरफर फ्राई कर लेते हैं और देन आफ्टर भाखरी का आटा गूंद देते हैं तो फिर भाजी का ही काम धाम बाकी रहे तब तक तो दीदी और जीजू आ जाए तो આપણી ટેસ્ટી ડિલિશિયસ તો ભરીને ભાજી બનીને રેડી થઈ ગઈ છે લાસ્ટ ગાર્નિશિંગ આપણે વટાણા આપણે એની અંદર એડ કરી દઈએ કારણ કે ઓબ્વિયસલી સીઝન છે તો એની વગર ઓળો પાઉંભાજી આલુ પરોઠા એ બધું અધૂરું છે ભાઈ પાવભાજી પણ એક નંબર થઈ છે તો પછી કલર એ મસ્ત કલર મસ્ત પકડાનો છે અને ભાખરીનો લોટ જો અહીંયા બંધાઈ ગયો છે અડધો પડધો બાંધ્યો છે જે અડધો પડધો બીજા ઘરમાં બાંધવામાં આવશે એટલે કરીને રેડી રાખીએ પછી સીધી ભાખરી જ રહીને અહીંયા અમારે વેફર ને બધું દળાઈ ગયું મસ્ત અને મમ્મી જમવાનું નીકાળે છે ભાજી ભલે હવે ધીમે ધીમે ઉકળતી બસો ઉપર ત્યાં આપણે અહીંથી બધું પથારો જ પથારો કર્યો છે જ્યારે એટલું પ્લેટફોર્મ છે મમ્મી પપ્પા કહે કે એટલું પ્લેટફોર્મ એ માં દીકરીને ટૂંકવું પડે છે ચારે બાજુ પથારો કર્યો છે મેં આમ જો અને હવે મમ્મી મારા ઘરે જાઉં છે હું તો મને ટૂંકું લાગે નાનું લાગે મેં કીધું મમ્મી મને બહુ ટૂંકું પડે પણ કે તારે એલ આકારનું છે ને ત્યાં એટલે તને પગથાણી જોઈ જઈ અને અમારે એટલું જ છે એટલે મારી મમ્મી તોય એમાં બધું એડજસ્ટ કરે એટલે મારે બહુ ધ્યાન રાખવું પડે એટલે મેં કીધું આ બધું નીટ એન્ડ ક્લીન કરીએ ધીમે ધીમે અને પાછો એકવાર ભાખરીનો લોટ બાંધી દઈએ વાગી ગયા છે 12 અને 12ના 3 કાંટા ભેગા થયા ને અમારા મહેમાન આવ્યા છે હવે તો હજી તૈયારી ધીમે ધીમે ચાલુ છે મમ્મી અંદર સલાડ બનાવે છે પેલી જાંજરી ખીખડી ભણવાનું લઈને આવી લાગે ભેગી બધું તો અમારે જો હવે ઘર પાછું હેરું ફેરું મામાની કમી અમારે મહેસૂસ થાય નહીં ઓહો તમે હું દફતર લઈને આવ્યો છો લાગો છો તો બહુ મસ્તી ના હે? મેં કીધું મમ્મી મને બહુ ટૂંકું પડે પણ કે તારે એલ આકારનું છે ને ત્યાં એટલે તને પગથાણી જોઈ જઈ અને અમારે એટલું જ છે એટલે મારી મમ્મી તોય એમાં બધું એડજસ્ટ કરે એટલે મેં કીધું આ બધું નીટ એન્ડ ક્લીન કરીએ ધીમે ધીમે અને પાછો એકવાર ભાખરીનો લોટ બાંધી દઈએ
દીદી હે? આવ્યો? હે? દીદીએ ફ્રોક પહેર્યું છે હો. હાલ હાલ રૂહી હાલ તો ખરો. એમની મમ્મીને કેમ મૂકતા આવ્યા છો? લે હે એક્ઝામમાં હું લખી આવી છું ઈ તો કે મને. હે હારું. હિરોઈન બહુ સરસ સરસ આવે. હિરોઈન આવી હિરોઈન. ઓ હિરોઈન એક મિનિટ હો. દીદી ને અમારે આવે એટલે હપેતરા અહીંથી અમે મંગાવેલા જ હોય કે દીદી આ લેતા આવજો ને ઓલું લેતા આવજો કેમ છે? સારું ને? જય બસ શ્રી એકદમ મસ્ત મજામાં. હવે તો સુરતજી એમને મેરેજ કરીએ હવે. હા હો. હિરોઈન બધા યાદ આવી. જય શ્રી બધા હું પાય કેમ છે? બસ સારું ને? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ એટલે એન્જોય તમે આવ્યા એટલે ઓલ ડે એટલે કીધું બે દી રોકાવ એટલે અમારે વિશાલની કમી મહેસૂસ ન સેટરડે થાય. સન્ડે છે ને? સેટરડે સન્ડે છે ને મારો ભાઈ એટલે નથી. દર્શને મેં કીધું મારો ભાઈ ક્યારે આવે? કે સાંજે તમે તો વાંધો નહીં. મારા ભાઈ વગર મને ન ગમે કીધું. અરે કાલે અમે ઈ ખબર તમે રસ્તામાં આવતા હતા ને મેં કીધું દીદી શોપિંગ કરવા કોણ લઈ જાય તો કે હવે જીજવાર જાય ઈ કે એને યાર બહુ મજા આવે. અમે ઈ જ કહેતા ફટાફટ હતા. લઈને ચાલ બહાર ફટાફટ એમ કર્યા કરે. અમે ઈ જ કહેતા હતા. શાંતિથી આપણે શોપિંગ કરવા. શોપિંગ થાય અમાર જીજાને બાર ને બાર રહેવાનું છે કે ભાઈ હું ત્યાં છે પેલું બેગ લેતા આવે. અચ્છા કપડાં હોય ને કપડાં થેલો. કપડાં લઈ ઈ હોત લઈને આવ્યા છે ને હા એના હોતન રાત ભલે. રોકાવાના છે અમે અહીંયા. તો બસ હાંજે અમે ઈ જ કહેતા હતા વિશાલને કા મમ્મી કે ઈ વેલા હાર આવી જાય લગભગ તો 6:30 7 નીકળે એટલે 11 12 વાગે પહોંચી જાય આરામથી. પહોંચી જશે. તારે કેમ છે? તબિયત પાણી મસ્ત લેરમાં એને સરસ સરસ. મમ્મી સાચવે પપ્પા વિશાલ એવું ઘટે એ તો કઈ કમી જ ન હોય. કઈ વડીલો કમી એટલે ઘરમાં આપણે ટેન્શન ન હોય. તો વેઇટ હવે વધવા માંડ્યો છે ધીમો ધીમો મને ઈ ઉપાધિ થાય મમ્મી કે પછી ડિલિવરી પછી ઘટાડવો જોઈએ પણ અમુક તારામાં કઈ દેખાતું જ નથી હું હવે. લાગે નહીં હોય તો એમ. જરાય નહીં. ઈ તો આપણા બેબીનો વજન વધતો હોય એનો ગ્રોથ હા. થતો હોય એટલા માટે. બાકી એટલે તું હજી નો જ છો. બધા ઈ જ કહે છે કે એમ લાગતું છે નહીં મમ્મી કે વૈધું એવું રાતને મોઢું કેમનું નથી? એ તેમનો જ છે. ખાલી આપણે પેલું હા, પેટ જ છે. ઈ બાકી વૈધું હા, હોય. એ તો વધવું જ જોઈએ ત્યારે. સાચી વાત છે બેબીનો growth તો કઈ રીતે થાય? અમે ખોટો ટાઈમ મને ખોટમાં રહેશે ને હવે નવી બુટ્ટી નાખવાની નવી લીધી છે મને ખરી. કે પાયલમાં મેં છે ને આ એ તો બહુ મજા આવે. તું ગઈ ને અહીંથી પાયલ જ્યારે હા, સુરત કર્યું ને નહીં, ત્યારે તો મામી રોવા કે મળી. નથી લે. એટલે મને નથી ગમતું. મામી મને બહુ યાદ આવે છે ગાડીમાં કે મેં કીધું હવે ઇમોશનલ એ હા પછીથી તો પછી તરત જ ભાઈ પતંગ રોકાણા ત્યાં એક દી વહી ગઈ ને તમે ગાડી લઈને ઈ ફઈને રમતી હતી અહીંયા સામે. અચ્છા ઓકે એટલે તું વહી ગઈ પછી મને કેમ ન બોલાવી કે પાયલમાં વહી ગઈ? લે. મારા બાળકો. ઇમોશનલ થઈ ગઈ. ઓહો આમાં ઢેબો અને તમે હજી બેગ લઈને આવી ગયા છો? બેગ લઈને એ હારું છે મેં કોઈ ભણવાનું મારે હારે છે કારણ ને કે કે main ઉપાધિ exam નથી ચાલે છે એટલે બેગ અહીંયા રિવિઝન કરશે બે. ઈ હારું પણ તમને કહો મેડમ કે જવાનું નથી હો આજે હવે ભણવાનું જ છે મારે ભેગું આ રહી રાઇટિંગ જો. અમારે જો મસ્ત મમ્મી ખબર પાયલ મમ્મી મને 12 અક્ષરી કરાવતા હા જો આ રહી દેખું છું. અમાર વિશાલ પૂછતા હતા ને કે અમાર આરોહી હું પેપરમાં લખતી ઈ છે અમાર આરોહી જો બધું લખે છે પેપરમાં આવડી ગયું. બધું લખીને આવત ને પેપરમાં હા. એ હારું ઓહો એ આમ જો બગડો ને એકડો ને બધું લખીને આવે પહેલું છે ધોરણ ભણતા તો એકડો એક નો, ઘોટવામાં કેટલી વાર લાગતી કેટલા મહિના દિવસ તક બેકડો ઘોટી ખોટી હતી ન અમને ત્યારે આવડે. હતા. એ વિશાલ પૂછતા હતા કે હું લખતી છે પેપરમાં મેં કીધું એને બધું રૂહીને આવડે કે આરોહીને કોઈ દિવસ મેકડો લગતા ઘોટાયો જ નથી. ક્યારે મેં નથી ઘોટાયો છોકરાઓને. જાતે જ આવડી ગયું. જાતે આવડી ગયું હો. પેલા જ મમ્મી ઘોટાતા કા મમ્મી મને ઘોટાવીને એક જાબડો હું માર બહુ ખાતી હો નાની એવું છે હવે ભૂખા કેવા થયા છો ભૂખ ને પણ શાક જેમ આમ લાગે નહોતું. ભૂખ હવે લાગી ગઈ. શાક નથી તમારે આટલું સરપ્રાઈઝ છે અંદર એવું છે સ્મેલ તો બહુ સરસ આવે. સ્મેલ તમે કિચનમાં આવો એટલે ધીમે ધીમે બતાવીએ હવે આમાં ચીચી ચીચી ચાલુ થાય જો મસ્ત આપણી તવી તપી ગઈ છે અને ભાખરીનો લોટે મસ્ત બંધાઈ ગયો છે એની સ્મેલ આવે છે કેવો હાલો બટેકાનું શાક ખોટું રીંગણા બટેકાનું શાક નહીં દૂધી બટેકાનું શાક સ્મેલ તો સરસ આવે છે. સ્મેલ તમે તવી ખોલો ભાજી છે ભાજી. ભાજી ભાજી દાળ ભાત તમારે બેન કાલ ખાવા આ તો મારા ભાઈ હોય ત્યારે જ બનાવે ને. દીદી પાવ કેમ નો લાવ્યા પાવ લઈ કોણ જાય ગામમાં આપણને દીદી પાવ ખાવા પાવ હવે હું જ જાતી નથી તાર મામા હોય તો પાવ લઈ આવી દે ને પાવ વગર નો હાલે હવે પાવ રાત્રે આપણે લઈ આવશું પાછા ના ભાજી રાખશું પાવ રાત્રે પાવ ભાજી આવે એટલે ઈ ક્યાં ગયા છે મોરબી તેવું છે તો હાલો હવે ધીમે ધીમે માંડીએ ભાખરી મસ્ત અને ફટાફટ બધા એકી સાથે બપોરા કરી લે પપ્પાનો ફોન આવી ગયો છે કે ભાઈ રસોઈ પાણી ક્યાં પૂગ્યું એટલે મમ્મીને કે અત્યારે મમ્મી મરચા કોણ ખાયા ની યારે એ કે મરચા કરજો ટાઈમ જ થઈ ગયો. હા અમે બા દીકરી બે મળેલા છીએ પપ્પા આવતીકાલે સાંજે બ્લોગ જોઈ ત્યાં બધું ઠરી ગયું છે અમારા ઘરે તો અત્યારે જો મમ્મી સલાડ સુધારે ને અમે કોબી અને ટમેટાનું એનું સલાડ કરીએ હમણાં લગનમાં જાતા લગનમાં જવું હોય તો ભાઈ લગન છે કે વાતું છે અમે ચાંદની 15 મસ્ત તારીખે જવાના છીએ
ઠીક, ચાલો હવે મસ્ત ભાખરી માંડી દઈએ. અને આફ્રિકાથી એક બહુ મસ્ત રિવ્યુ આવેલો છે આપણી ટોટલી આઇટમ્સનો, ભરેલા શાકનો મસાલો, જાર બાજરીનો લોટ, સાબુદાણા ટમેટાની વેફર. તો એ રિલેટેડ કયો રિવ્યુ છે, રિવ્યુમાં શું છે, એ તમને લોકોને આગળ ક્લિપમાં બતાવું. પાયલ કેમ છો? જય સ્વામિનારાયણ. તમારા પાપડ, ટમેટા, સાબુદાણાની વેફર, ભરેલા શાકનો મસાલો અને જાર બાજરીના રોટલા સાથે ગીર ગાયનો ઘી અને સાથે દર્શકભાઈના મસાલા. અમને તો આફ્રિકામાં પણ મોજ પડી ગઈ. થેન્ક. કેમ રહે મેનુમાં? કાંઈ ઘટે નહીં ને આમાં. પણ હમણાં અઠવાડિયાથી પપ્પાની ગાડી ઈ શુભ પાટા ઉપર ચાલી જઈશ ને તે પપ્પાને બપોરામાં કઈ કેવું જ નથી પડતું. ભૂખ જ એટલી લાગી હોય, ગળપણ ને બધું એની ફેવરિટ આઈટમ. સુરત હારું હતું અને અહીંયા ધીમો ધીમો હવે કાલે હજી આજ મસ્ત બનશે પાછું. તો અત્યારે જો મસ્ત પાઉંભાજી ચટાકેદાર બની રેડી થઈ ગઈ છે. સલાડ હે ને, થેન્ક યુ. અને જો ભાખરી ને જેટલી ઢીલ કરે એટલી ફટ જામ છે. સાચી વાત છે. અને સ્પેશિયલ સંભારિયા મરચા. પછી મેં ને મમ્મીએ કીધું કે ભાઈ હાલો પપ્પાને ખાવા છે, તો મમ્મી કેવા બનાવી દેઈ મરચાં મજા આવે. મરચા. તો તમારી એક ને પપ્પા ટેસ્ટમાં મજા આવે. વાગી ગયા છે 6:15 ને આજ તો કુદરતી રાતને ગઈકાલ રાતનો ઉજાગરો હતો કે વિશાલ તો આજ મને એમ છે હાવ થાકી ગયા છે. ઈ તો હું તો પછી ગયા પછી તો હું સુઈ ગઈ હતી 5 થી 6:30 લગી. પણ ઈ તો હુતા જ નથી આમ નામ. એટલે બપોરે તો એવું ઘોલું પાકી ગયું તો ઉઠવાનું મન જ નહોતું થતું. મમ્મી 4:30 થયા તોય રાત્રે વિશાલ ગયા તે ઈ ઉઠાડીને ગયા ને પછી મને એક તો એવી ભૂખ લાગી ને રાત્રે નીંદર જ ન આવે. એટલે મેં કીધું રાત્રે મારે શું ખાવું. હું ઉઠીને બાથરૂમ 2:30 વાગ્યા હતા. પછી મેં કીધું 2:30 વાગ્યા એટલે હવે કાંઈ પેલા મને એમ કે 3 વાગ્યા એમ. પછી મેં કીધું અંદર પાસે જઈને હરખું જોઈ જવું ત્યાં 2:30 વાગ્યા હતા. પછી મેં કીધું ભલે હતા. પછી 4 વાગે હું ઉઠી ને. હા તે તમે ફોન કર્યો તો વિશાલ ને વયા ગયા હું છું તે કીધું મેં ઉઠી ગયા ને હા વયા હા તે બસ તાર પપ્પા ઉઠ્યા 6 વાગે મેં એને ઉઠાડ્યા. આજ તો અમારે મોડું થઈ ગયું. પેલા મને નીંદર નહોતી આવતી. પછી છેલ્લે નીંદર અમારે બધું રહી નીંદર ચડી મને. ઉઠવામાં 5:30 થઈ ગયા. પછી હું ટોયલેટ જઈને આવીને તાર પપ્પાને મેં ઉઠાડ્યા. તો એ 6 વાગે બહાર આવ્યા ને તે નાઈને હું આવી એટલે મને કહે કે વિશાલને વયા ગયા ઉઠ્યા હું છું 3 વાગ્યા ને ઉઠ્યા 4 વાગે વયા 4 વાગે વિશાલ વૈયા હોત ગયા હતા. એટલે મેં કહ્યું દાદ તો એવા થાકી જવાના છે ને. તે અત્યારે મેં રોંઢે ફોન કર્યો હતો ને કે ભાઈ કે એવી ભૂખ લાગી છે ને. મેં કહ્યું તમે હોટલમાં કંઈક મસ્ત નિરાતે જમી લેજો એટલે થોડીક નીંદર થઈ જાય ઇકોમાં તમારે. અને ઘરે આવો ને તો આમ થોડાક ફ્રેશ રહી. જમી લઈને તો આમ નીંદર આવે હરખી. નીંદર ન આવે તો અને મારે ને મમ્મીને પાઉંભાજી કોણ જાણે ક્યાં ઓલામાં બનાવી હતી અમે બે. તે નગરું પાઉંભાજી હજી મગજમાં ચાલે છે. તે મારે 4 રોટલી ખાવી સિમ્પલ, મમ્મીને દૂધ રોટલો ખાઈ લેવો છે. અને બેનને ની બધા હાટું અત્યારે જો મસ્ત બટેકાનું શાક બને છે ને એને રોટલામાં ચોળીને ખાવું છે. તો પપ્પા, જીજુ અને બેન અને આ 2 છોકરીઓ 3 બટેકાનું શાક ખાહે બધા. એને આપણે સિમ્પલી 4 રોટલો, મમ્મી દૂધ રોટલો. અને અમારે અહીંયા મેડમ ઈ અમારે શાંતિથી બપોરે એવી હોઈ ગઈ હતી મારી ભેગી ઝીણી. શું કરો છો? કલર પૂરે છે કલર. એક્ઝામ તો પૂરી થઈ ગઈ છે હવે તમારી. કલર છે મસ્ત મસ્ત. અરે આની જેટલું છોકરું મતલબ શાંત આમ હોય ને એટલે આપણને કઈ ઉપાધિ જ ન હોય ને. તો ઈ બધા ઘડીક કેમ આમ જાવશું ઘડીક કે આમ આપણે ધ્યાન રાખવું પડે. આગી ન જાય રેમા કરે એટલે અને ઉઠીને કે માથાકૂટ ને રોવે નહીં કાંઈ નહીં. ખાવા માંગે એટલે ખવરાઈ દે એટલે શાંતિ. એ ઉઠીને નકર ઉઠીને તરત જ રોવે. તો ઉઠીને મને કહે કે મારી કે રમવા જવું છે કે હું જાઉં છું. મેં કીધું જા તું હવે. તો એમ મેં કીધું ઈ શાંતિ છે. આની આપણે બહુ મૂકીને ગયા હોય ને તો રે ખરી એવું છે. બેન કરતી હતી જાવા હાટુ. પછી પપ્પા કે તાર ન ખાવું લેતા તો તરત શાંતિ. પછી નો વાહે થાય એમ બહુ સમજણ ડાય છે આમાં ઢીંગો. તો અત્યારે જો જઈએ આપણે ફરી પાછા કિચન તરફ કે કિચનની કામગીરી શું ચાલે છે. ત્યાં જો અમારા લોકોને તો ખાવું નથી બટેકાનું શાક. એટલે એ લોકો માટે મસ્ત આપણે રસાવાળો બટેકાનું શાક બનાવે કારણ કે રોટલામાં ચોળવું છે એટલા માટે. તો રોટલી લોટ બાંધી દઈએ અને શાક વઘારી લઈએ. પછી બેન નહીં આવે પછી એમને મળીએ કે કેવી શોપિંગ થઈ, શું થયું શું નહીં એ બધું. આપણી શોપિંગ કરવા જવાની છે હવે, પણ હવે ધીમે ધીમે કંઈક વિશાલ નવરા થાય પછી આપણે ફાઇનલી હવે ઇન ધ એન્ડ અત્યારે આપણું વાળોનું સમય થઈ ગયું છે. જેમ મેં તમને લોકોને મેનુ બતાવ્યું હતું એ પ્રમાણે કે ઢીંગલીઓ માટે ને એની માટે અમારા માટે રોટલી ને બધા માટે રોટલા. તો અત્યારે તમે મેનુ જોઈ શકો છો. મસ્ત કાઠિયાવાડી બાજરાના રોટલા, મરચાં આપણે તળી લીધા છે, અહીંયા બટેકાનું શાક રસાવાળું ને દૂધ. તો હાલો ભગવાનને થાળ ધરી લઈએ. વિશાલનો કોલ આવી ગયો છે. એ લોકો મોરબીથી નીકળી ગયા છે જમી કાઢીને મસ્ત.
આપણે જમી કારવીને ફ્રી થઈ જઈએ અને થોડી વાર બેસશું ત્યાં 10, 10:30, 11ની આસપાસ તો એ લોકો આવી જશે. અને ફાઇનલી અમારું જે ઘરનું એક મેઇન સદસ્ય જે ખૂટતું હતું એ કમ્પ્લીટ થઈ જશે અને કાલ સન્ડે છે એટલે ઓર ધમાલ મસ્તી એન્જોય કરવાના છીએ. તો દીદી જીજુ બધા માર્કેટ ગયા હતા, જો બધા આવીને બેસી ગયા છે. હવે તો ભગવાનને થાળ ધરી લઈએ, ત્યાર પછી મસ્ત એક સાથે બધા વાળું કરી લઈએ, પછી બધા ફાઇનલી અમે જમી કાઢીને થઈ ગયા છીએ ફ્રી. અને આખી બપોરથી રૂહે કંઈક બહુ મસ્ત બનાવ્યું છે, તો હવે જોઈએ ઈ શું છે. તો બનાવ્યું છે ગિફ્ટ પહેલા તો હા મસ્ત આખી બપોરથી બનાવતી હતી. પડતી ના પૂછો થઈ અરે વાહ શું છે? શું લખ્યું છે રૂહી પાયલ, પાયલ, પછી લવ, પછી અંદર હોત છે હજી પાયલ મામી તમે મને બહુ જ વાલા છો. હજી અંદર એક ચિઠ્ઠી છે. હા કેવું જોઈને બનાવ્યું? જાતે બનાવે છે ઈ મારા માટે જાતે બનાવે બહુ મસ્ત બનાવ્યું ફોલ્ડ કરીને. ક્રાફ્ટિંગ નું મારે જેમ આવડી ગયું હા લાગે એને છે બધું મને. બહુ ફાવે છે Thank you. તું જાણે જાતી હતી ને શ્રીમદ પતી ગયો ને તો તાર પપ્પાને ઘરે જાતી હા. હતી ત્યારે રડવા મળી કે પાયલ મામી મને મળવું હતું કે એટલે આપણને એમ હોય કે અંદર ઈ છે, આપણે હા બધા અને બહાર ત્યારે હતા. બધા યશ હતા ત્યારે ખબર ના હોય ઈ નો હોય दीदी દીધું છે મને. इसे हम अभी संभाल के रखेंगे. हाँ. खाना वाना खा लिया है मस्त. अभी हमारे पापा नहीं आए हैं. हाँ पापा आने के बाद खाएंगे और विशाल तो 11 बजे आने वाले हैं ना हाँ वो तो अभी लेट आएंगे. तो चलिए अभी मस्त थोड़ी देर बैठते हैं, एंजॉय करते हैं सबके साथ. ओके હા इंडियन फार्मर आज हाव થાકી ગયા છે. બે થાકી જાય. બે બેન થાકી જાય છે. વાડી હવે ક્યારે જવાનું છે? અંજળ. હવે અંજળા અઠવાડિયા કાલે હવે અંજળ આવશે એવું લાગે છે. કાલ અંજળ આવશે. શાક અમાર પૂરું થઈ ગયું છે. કા મમ્મી શાક પૂરું થાય ને પપ્પા સાંભળે. શાક ખાવ પૂરું થઈ નકર ખાવ. તો પણ હાચી ઈ ભરીને આવે ને શાક એટલે અમારે અઠવાડિયું પછી સામું જોવા પડવું ન હોય. પોતાના ફાર્મનું આવે એટલે પોતાના ફાર્મનું એની લાઈફ એ બધું હોય. લાઈફ બધું હોય. પણ ઈ અમે ઈ જ કહીશ કે પપ્પા જેટલું બળ કરી શકે ને જ્યાં સુધી જેટલા વર્ષ તે અમે સારું શાક ખાઈ પછી નો છૂટકે બહારથી જ લેવાનું છે. ના હું બહારથી લેવાનું છે. અમે ચક નહીં કરીએ ફાફા બને. હા તમે હા, એનું તો લેવાનું જ નથી. બનાવ વધારે આનું ઈ જ કે થોડું જમીન લઈએ એમાં બધું વેજીટેબલ બધું હોય હા. ખાઈ શકીએ આપણે ઈ જ કરાય. હમણાં આવનારો સમય તો ઈ જ છે. કેમ કે અત્યારે જેટલું પોલ્યુશન ને ફૂડ જંક ફૂડ ને અરે તો? બધાને કેટલું દવાઓ છટાય છે. એટલે બધાને અત્યારે તો મારા કેટલા સબસ્ક્રાઇબર ટેરેસ ઉપર ગાર્ડનિંગ કરીને એમાં હા, વાવે. ઘણા ખરા કા મમ્મી? રૂમ ની અંદર ઓલું તું પીસો શું કહેવાય મેથી કેસર. દાણા આપણે કેસર ઉગાવે કેસર ઉગાવે. કેસરની ખેતી ઇન્ડિયામાં કરે છે હો. હા, અંદર 80 માં તો એનું ટેમ્પરેચર સેટ કરીને. હા એટલે અત્યારે સારું ફૂડ આવનારા સમયમાં નહીં મળે. હા હો. અમારામાં એક ઇન્સ્ટા મેસેજ આવ્યો હતો કે મારે અત્યારે હું ખેતીમાં આવ્યો છું બધું છોડીને. મેં કીધું આમાં કર, આ ફ્યુચર આમાં જ છે. આમાં જ છે સાચું. ઓર્ગેનિક અત્યારે બધા પણ લાઈફ જ ટૂંકી થઈ ગઈ. હે? ઘણી બાઈ ખેતી કરે. ઘણી બાઈઓ ટેરેસ હોય ને ગાર્ડન તો ટેરેસ ગાર્ડન બનાવીને એમાં બધું વાવે. રીંગણા છે, દૂધી બધું વેલા કરી કરીને. એટલે હેલ્થ તો જ રહેશે. અત્યારે પૈસા બધા પાસે થઈ ગયા હા. અને ઉંમર ઓછી થતી. ઉંમર અત્યારે 50+ કોક જ વટે છે. હા નકર ક્યાંક ને ક્યાંક બીમારી આવી. બીમારી હોય. 40 વટે ત્યાં જ બીમારી આવવા માંડે. 40 વટેથી એટેક આવી જાય. આવી જ જાય બીમારી. કંઈક ને કંઈક. એટલે જંક ફૂડ ને વાતાવરણ બહુ દૂષિત થાય આ બધી વસ્તુ. હા અત્યારે અમને મળી શકે છે બધું ઈ પપ્પાના પ્રતાપે. ઓર્ગેનિક ઓર્ગેનિક દવા વગરનું. દવા વગરનું. આપણે કેટલા 2 મહિનાથી આ દવા વગરનું ખાઈશું. હા હજુ મમ્મી લોકોને ખબરતી હતી કે હવે બધું વધારે વધારે પપ્પા 3 મહિના વાપસ આવે છે તો 6 મહિના થઈ ગયા. 7 તો મહિના. તમે કીધું ભીંડા હાટું જો ને. હાથી ભીંડો ચાલુ થઈ હા ગયો. થેલીઓ ભરી ભરી ભીંડો લાવતા. પછી ચોમાસાની વસ્તુ અત્યારે શિયાળાની. હા શિયાળા વસ્તુ. એક વાર આપણે કારેલા ખબર? હા કેટલી પ્રકારનું શાક જોતું? ગાઢ છે. 9-10 પ્રકારનું શાક જોતું હોય તો તમે પહેલાથી. બીટ ગાજર મૂળા વાલોળ રીંગણા બધુંય હે? તો ઓહો. ઘણું ખરું આવ્યું હતું કા પપ્પા હું શરૂઆતમાં લિસ્ટ કર્યું હતું. બધું ટોટલી ગલકા, કારેલા, તુમડા, દૂધી, હા પછી રીંગણા. આવતા વખતે એક ફ્લાવર એડ કરવો છે. પપ્પા હું જીજુ ફ્લાવર ને કોબી. આ ફ્લાવર હું એ જ કહું છું, જે દવા ફૂલ ચડાય ને એ પહેલા આપણે દવાનું. સાચી વાત છે. કારણ કે એ આપણે બહારથી ખાઈ જ નથી શકતા. ફૂલ દવા હોય એમાં ફૂલે નહીં અને કોબી ની બેયમાં એટલી દવા હોય. એવું જ થાય છે. એટલે એ તો આપણે ઘરે જ વાવવું જોઈએ. કાચા ટમેટા, હા. મોટા મોટા ટમેટા. પપ્પા ફૂલ ને કોબી નો રોપ ગોતજો. શાક ને સંભાર બહુ સરસ થાય. એટલે ઈ બે જ ઘટે છે આપણે શાકમાં. ઘણા સાડે કીધું તું તમારે કોબીનો ના ફુલાવાનો રોપ જતો હોય તો.
હા. મેં કીધું મારે પછી કંટાળી ગયો કેટલું શાકભાજી મેં કર્યું તઈ તો ઘણું એવું. કોબીન ફ્લાવર બધા ખાય પણ એ નથી ખાય ઈ નથી ખાય. આજનો દિવસ તો દીદી આમનમ ગયો છે વિશાલ વગર ને આમનમ સુનું સુનું બધું થઈ ગયું. આવતીકાલે બહુ મસ્ત એન્જોય કરશું. અમે દિવાળી ત્યાં જમતા હતા ને તુમડાનું શાક બનાવ્યું રોટલા એ કે અમે આ વખતે તમને એમ થાય કે અમે નકલું અમરેલી જ આપણે કેમ હોય એની જેમ ઈ શાક જ અમને મળે છે મળે છે. સાચી વાત આવતા સાથે આપણે મોકલાવીએ વિશાલ ને એની હારે. ઈ આપણું શાક ખાય છે. શાક લાવવાનું તો આપણે જવાનું થયું હા. અઠવાડિયે એટલે 1 મહિનો શાક આપણું જ ખાધું આપણું જ ખાધું. શાક હંમેશા બે ઈ કે રીતે ના સસરા કે હું શાક નવું લાવું કઈ છે ઈ કે ના ના શેર ત્યાં નવું નથી લાવું આ તો યાર બીટ, એવું છે? ગાજર, પછી પાલક, મેથી, કોથમીર, ટુંડા, વાલોળ, રીંગણા બધું લઈ જવાનું. કોઈ વસ્તુ બાકી નહીં. આખું બોલ ખાધું જ હવે નહીં. નેક્સ્ટ ટાઈમ તમે ફાર્મિંગ કરો કઈક. ત્યારે અને અમે શાક છે ને બે રીતે માર્કેટમાં આવે. એક તો પપ્પા જે લાવે ને એ તો શાક થાય પ્લસ એની અંદર પોઝિટિવ એનર્જીથી જે ભાવથી લાવતા હોય ને એ ભાવ તમને ફીલ થાય. ફીલ થાય અંદરથી મીઠું જ લાગે મીઠું ઓટોમેટિક. લાગે ઓટોમેટિક તમને ક્યારેક ક્યારેક મીઠું લાગે એનું કારણ ઈ. કારણ ઈ ઈ શાક ભાવ એના ભળે ને એટલે ભગવાન કેમ આપણે ભગવાન છે ને હા. ભૂખ્યા ભાવના જ ભાવના ભૂખ્યા. હવે એને કઈક ભાવ જો અંદરથી થાય ને એને મજા આવી જતી હોય ખાતા નથી બત્રી ભાતના ભોજન નથી જમતા હા. ખાલી ભાવ કરો તો એને મજા આવે મજા આવે. એમ આપણે અંદર એક ભાવ મૂક્યો છે ભગવાન હા. જે જે ભાવથી ઘરમાં વસ્તુ આવે ને એ જ ભાવથી જ્યારે બને ને ત્યારે એ વસ્તુ અંદર ઉદ્ભવે ઉદ્ભવે ઈ તો છે હો. એ ઇમ્પોર્ટન્ટ તો ફાઇનલી હવે 9 વાગી ગયા છે તો આજના વ્લોગનું આપણે આયોજન કરીએ છીએ. કાલ મળશું, વિશાલ આવશે એટલે એમની સાથે મોર્નિંગની શરૂઆત કરશું અને બહુ હોલ ડે એન્જોય કરાવશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ.